એક મહત્વના સમાચાર સરદાર સ્મારક ઉડાવી દેવાની ધમકી શાહીબાગ સરદાર સ્મારક ઓફિસને મળ્યો છે ઈમેલ અને સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે। સ્કૂલના કાર્યક્રમ પહેલા મળી છે આ ધમકી મળતા જ કાર્યક્રમ રદ કરાયો છે। બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે। ઈમેલ ક્યાંથી આવ્યો છે, કોના દ્વારા કરવામાં આવ્યો છે, તમામ વિગતોની તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ અત્યારે પ્રાથમિકતા એ છે કે જ્યાં સરદાર સ્મારક ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ત્યાં અત્યારે તમામ ટીમો પહોંચી રહી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે કે ત્યાં કોઈ બોમ્બ છે કે નહીં। શાહીબાગ સરદાર સ્મારક ઓફિસને આ ઈમેલ મળ્યો છે। સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, એક ઈમેલ મળ્યો છે અને ત્યારબાદ ખળભળાટ મચી ગયો છે, હાલ શું અપડેટ? સંધ્યા, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મૃતિ સ્મારક છે કે જ્યાંના એક વહીવટી શાખામાં ઈમેલ મળ્યો હતો અને આ ધમકી ભરેલા ઈમેલ મળતા જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી। જો કે પોલીસને આ પ્રકારની જાણ કરવામાં આવતા જ બીડીડીએસની ટીમ અને એસઓજી ક્રાઇમની ટીમને પણ જાણ કરવામાં આવી છે। આ તમામ ટીમ અત્યારે હાલ તે કામગીરી ઉપર લાગી છે। જે પ્રકાર ગંભીરતા જોવા મળી રહી છે કે એ પ્રકારનો મેલ હતો કે સ્ફોટક પદાર્થથી સ્મારક જે છે તેને ઉડાવી દેવામાં આવી શકે છે અને આ ગંભીરતાને પગલે તમામ જગ્યાએ અત્યારે હાલ ચેકિંગની કામગીરી જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। કઈ ટીમ હાલ ત્યાં પહોંચી છે? અત્યારે હાલની વાત કરીએ તો સ્થાનિક પોલીસ સહિત એસઓજી ક્રાઇમની ટીમ અને બીડીડીએસની ટીમ દ્વારા જે છે તે સતત ડોગ સ્કોડ દ્વારા અને શંકાસ્પદ મેટલ ડિટેક્ટર દ્વારા પણ આ જે પ્રકારની કામગીરી જે છે તે શરૂમાં છે। માનવામાં આવ્યું છે કે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારના આવા મેસેજ હોય તો તેને ખાડી શકાય અથવા તો જે ગભરામણનો જે મેસેજ આવ્યો હતો એ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે માટેની ખાનગી રાહે તપાસ કરવા માટે સાયબર ક્રાઇમની ટીમ જે છે તે પણ હવે કામે લાગી છે। જી મૌલિક, આપનો આભાર। આ તરફ વલસાડના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવવાની ધમકીના મેલ બાદ પોલીસ તંત્ર એલર્ટ થયું છે। આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ તપાસ કરી રહી છે અને જાહેર રસ્તા પર પોલીસ ચેકિંગની કામગીરી પણ ચાલી રહી છે। કલકત્તા વિજ્ઞાન કેન્દ્ર પર ધમકી ભર્યો મેલ મળ્યો છે તો અમદાવાદ જ નહીં પરંતુ અન્ય એક સ્થળ વલસાડમાં પણ આ જ પ્રકારની ધમકી આપવામાં આવી છે। ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ છે। ધમકીના મેલ બાદ પોલીસ તંત્ર એલર્ટ। આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી। જાહેર રસ્તા પર પોલીસ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે। કલકત્તા વિજ્ઞાન કેન્દ્ર પર ધમકી ભર્યા મેલ બાદ હાલ તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।